અડી તારી કીર્તિ ધજાયું આ ભેડી તારી કીર્તિ ધજાયું આ ભેડી. અને આજ એવો માહોલ છે કે આપણે અમદાવાદમાં નહીં, આપણે સત્તાધારની જગ્યામાં બેઠા હોય એવું લાગે. હા, વૃંદાવનની ગોપીને કોઈ પૂછેલું કે કૃષ્ણ વૃંદાવનમાં હશે, તો કે ઈ ખબર નથી, બાકી કૃષ્ણ હશે ને વૃંદાવન હશે. આ ફાઇનલ વાત છે. હા, એટલે બાપુ સત્તાધારમાં હશે, આ ગીગડો પીર સત્તાધારમાં હશે એવું નહીં, ઈ હશે ત્યાં સત્તાધાર હશે. નારાયણ બાપાનું પરિવાર, પ્રકાશભાઈ ની બધા આખો પરિવાર મળવા જેવો પરિવાર, માણવા જેવો પરિવાર, જાણવા જેવો પરિવાર કે અમદાવાદમાં આટલા બધા મહેમાનોને બોલાવવા. હા, નહીતર અમુક તો રોકાઈને હાલતા થાવ પછી કે ફરી વાર આવું ત્યારે ચોક્કસ ને ચોક્કસ જમવાનો ટાઈમ લઈને આવજો. કીધું ભાઈ અટાણે અમે ટાઈમ ફાળવીને જ આવ્યા હતા. હા, ફરી વાર આવો ત્યારે. કીધું એક વાર જવા દે તો બીજી વાર આવે તારો દીકરો. હા, એક ભાઈ ને મહેમાન આવ્યો ને, એમાં છોકરાઓને ટેવ હોય ને, તે છોકરો મહેમાન આવે ત્યારે જ એના પપ્પા પાસે પૂગી જાય, પપ્પા ચોકલેટ લઈ જાય, અત્યારે નો બે છાનમણો એમ કે મહેમાન માટે પાણી ભરવા એ ભાઈ અંદર ગયો ને, તો છોકરાએ વણ માગી સલાહ આપી છોકરાને, ઓલા મહેમાને. હા, એ કે બેટા તારે મહેમાન આવે ને ત્યારે તારા પપ્પા પાસે કાંઈ મગાય નહીં. તો છોકરો કે તમે મારા દાદાને ઓળખતા કે ના, કે 90 વર્ષ જીવા. તો મહેમાન કે 90 વર્ષ જીવવાનું કારણ શું? તો કે એ પારકી પંચાયત ન કરતા. હા, તમે જે અમારા આંગણે ઓખા હળગાવ્યા છે, આ જોતા તમે 60 નહીં ટપો એવું લાગે છે, કારણ કે તમારો ઉપાડ એવો છે. હા, છોકરા ભગવાનનું રૂપ છે, પણ માપે હોય તો. હા, માનતા કરે એને થતા નથી, વગર માનતા એ થાય ને એ સાચવી શકતા નથી. આપણને પૂછે અમારા બાબલાને જોયું, કે તે નથી જોયું, તમે ક્યાં જોયું? અમારે જોવું નથી. હા, એક બેન તો હું આ પ્રોગ્રામ આપતો હતો, નાનું છોકરું મારા ખોળામાં ભૂરાવી દીધું. મને કે પ્લીઝ એક ફોટો લઈ લો. અરે કીધું બેન, બીજા કપડા અમારે ભેગા ન હોય. આ તમારા છોકરાનું નક્કી હોય, અને છોકરા જ રમાડવો હોય તો અમારે ઘીરે ભગવાનની દયા. મેં કીધું